હા હા કેટલું ઊંઘ કરે ઊંઘારો તો ઊંઘ જ કરવાનો છે. કંટાળો આવે યાર તડકાનું મત મત કરવાનું ને પેલો જ કોઈ કામ કરતો નહીં. મજૂરી વગર તો તાર ખાવા આખો દાડો વિડીયો બનાય કરે વિડીયો વાળો તેને કોઈ હાલી દેવાનો નહીં. ઈ ખબર આપણા જ આપતો ઇન્ડિયન તું કાઢી નાખ. એટલે સમજાવો યાર સમજાવો તો પડશે કા. હા તું કાઢી નાખું આપણા જ ખાલી. એટલે આ ઇન્ડોગો થઈ ગયો ઇન્ડોગો થઈ ગયો. એટલું નાખું તો યાર એની મહેનતથી પાકા ખબર એંડો ના પા મજૂરી કેટલી કરવી પડે છે આપણે તાના એંડો પાકા. ખાવાનું તો પછી પેલા તો આખો દાડો મફત નું ખા કરે છે. હવે તમે કોઈ સમજાવો ને આપણા જાત તો ફોન ને બોન બધું કરેલું આ લઈ આલો છે 50,000 નો ફોન તે આખો દાડો બોલો કરી જાય. હા બા દે આપણે આ ખરા તડકાના બચ્ચે જઈએ હું તો દેખાતું નહીં. સાચી વાત છે મોટા પણ હવે શું કરીએ હેડો પાણી પીએ. થાક લાગે છે તડકો કેવો છે. હા આપણે આજ તો નહીં આપણો તો એ પીતા પાણી હમણાં આવશે મોબાઈલ લઈને ઓમ કરતા સમજાવો તો ભાઈ છે. બ્લોક કરતા આવશે રે. અને હજી મારે પહેણવાનું એ બાકી છે. પહેલા તો પહેલાય પણ હાલ કોઈ સગવડ નહીં. આપણા એના બધા પાકના બાગ બધું લઈ લેવા દે પછી એ તો સગવડ કરીને આપણે કરશું એ બધું. તમારે તો ઉંમર નીકળી છે પણ અમારે તો વિચારવું પડે ને. તાર વાત સાચી પણ આપણા બધું પાકના બાગ બધું લેવડે દે પછી આપણે વિચારીએ. પૈસા હોવા જોઈએ વ્યવસાય કરવો કોઈ નેનો છોકરો થોડો ખેલ. આપણે તો મથે છે ભાઈ નહીં મથતા હોય ખેતરમાં તમારા અંગાત મથે છીએ. પેલો ચો માથા રે મોબાઈલ લઈને હમણાં આવશે આમ તેમ કરે જાય. હમણાં આવશે પણ થોડી આમાં આવતા જ હશે. આયા જો મહારાજ. હા આયા જો રંગતું જો ખાલી નાટક કર્યું છે આખો દાડો આમ લઈને ફર કરવાનું છે. આ બાજે મને પેલા પાવરો જ પકડાવ એને કહેવાય કે શું આ બાજે. તો હેલો ગાઈસ અમે આવી ગયા છીએ અમારા ફાર્મમાં. ચાલો તમને બતાવીએ અમારા બે ભાઈઓ છે બે મજૂરી કરી દે ભાઈ. તો અરે અમારા ભાઈ જોઈ લો. તું પેલા સોણ મળવા બે આઈ જો ઓમ કરતો મોબાઈલ લઈ બે અમારા મેન કેરેક્ટર છે. ઓય તું બે કેરેક્ટર ના ગોળી માર તું બે પેલા. કોઈ બોલો આ મોબાઈલ લાય તું આ દેખાતે ખાડા તરકે મજૂરી કરીએ તને તું તો આમ કરતો લઈને આવતો રે હેલો ગાય આપી હું દીધું વિડીયો એમ કે જે મને તને રૂપિયો આપ્યો 50,000 નો ફોન અપાયો છે. એમાં મજૂરી કરાવવા માટે અપાયો છે. એવું નહીં કે આખો દાડીને ધંધો બનાવી દઈએ આપણે. પણ મારો વિડીયો બનાવે હું કરું મારો એમાં ઇન્ટરેસ્ટ એમાં મજૂરી પૈસા ખાવા થોડો હાલશી વિડીયો ત્યાં ખવડાવવા હાલશી વિડીયો તને એ તો ખવડાવશે આજ કાલ ખવડાવશે ખરો જ ને. હા વાત કાલ ખવડાવશે તને પણ વિડીયો ઉતારો તમે નવરા હોય એટલે ઉતારો એમ. આખો દાડો એના પાછળ ભાગો. તમે એક ને એક બનાવો કોઈક મળશે પણ તમે વિડીયો બનાવો મજૂરી કરો ઘરનું થોડું કામ કરાવો તો યાર શું કેવું. હા આ મેં જોજે બે ભાઈ ચાર ના ખરા તડકાના બચ્ચે જોઈએ સવારો ના આવ્યા છીએ આ પાણી પીવાય હવે 2 કલાકે બેઠા છીએ. ખાવાનું બાકી ગમતું નહીં કંટાળો આવે બધું મજૂરી કોણ કરે. કંટાળો આવે એ તાર મોટા બેન ભાઈ શીખવાડી છે આ નેના ભાઈ ને શીખવાડી કંટાળો આવે આ મજૂરી કરી તો વાળા પહેરાવાના બધું પાક પાકશે વરિયાળીના એરંડા બધું પાકશે તાન તો વાળા પહેરાવું પડશે તાન તો ખર્ચું હજી તો એંડોનું કોમ પટ્ટી ને મફળીઓનું ઊભું છે. વરિયાળી પેલી એને અદાવાની છે. હા વાપવાની છે વરિયાળી. તે મજૂર કરી દો. આપણે ત્રણ તો છીએ 3 જણા મધ્ય કોઈ મજૂર કરવાની જરૂર મજૂરોમાં આપણા પૈસા 500 300 હાલ લે એના કરતી એક જણો હોય તો 300 રૂપિયા દાડાના બચે. એટલી સમજણ નહીં પડતી. થાર ગાડી લાવવાની આપણે ફરવા જો થાર લાવી દીધી. પેલા એકાનું ટાયર નખાવાનું એ પૈસા નહીં થાર લાવવી છે. હા જોતા હોય એકાદ હાલત નહીં પડી છે એ જોયું તમામ ગાડીમાં 6 મહિનોથી પેલો એકો હળે છે ટાયર નખાવાનું છે. એ ટાયર નહીં નખાતું થાર લાવવું છે. એટલે હું કલાકનો ઠાર મંદિર ઘેર 5-6 પડ્યા છે ને પેલા પિત્તરના તોબાના બધા પડ્યા છે. ભાઈ થાર નહીં ગાડી આવે થાર ગાડી આ વાળી ચેવું નવું આવ્યું થાર ગાડી વાળી એ તો જોરદાર ગાડી આવે. થાર જેવું ચલાવવાનું આવતું છે. ના ગાડી એવી આવે થાર બ્લેક કલર ની આવે શું કરે એટલે રે ચલાવવાની ગાડી આપણે મોય બેહીને જવાનું જો જવું હોય બેહીન તો આપણે અલ્ટો આવે છે.
હા આ તો પણ થાર બહુ 20 લાખની ગાડી આવે ઓહો 20 લાખની ગાડી લેવા. મારો પહેરવાનું બાકી છે હજી તો મને પહેરવાનો 5-6 લાખ રૂપિયા ખર્ચો થાય. 10 લાખ હવે જમાનો બદલાઈ ગયો 6 લાખમાં પહેલા પૈસા હતા. અરે 20 લાખ હું થાળ લાવવા કે પેલા પિક્ચરના જર્મનના પડે આપણા ઘેર થાળ. એના થાર કોમમાં ના આવે આપણે ચલાવવાની થાર લાવવાની જો તમે આ સંસ્કાર આલ્યા અમુનો જવાબ આપે હવે શું કરવાનું હોય? હા ભાઈ મજૂરી કરવા આપણે પાવડો લે હજી તો પાવડો પકડવાનો. અરે ઉભા તો પેલી મજૂરી કરજે આપણે હેડો. એટલે નવરા થઈ ગઈ એવા થતા હેડો. નહીં કરે ના મોટા ભાઈ ફોન હું જાઉં માં વિડીયો બનાવવા જવાનું બ્લોગ બનાવવાનો મજૂરી કરવાની હવે આપણે પાડીઓ અધૂરી છે પડી છે. આપણે પારીઓ કરો એ ચોય નહીં જવું. મારા નામ મારા વિડીયો બનાવવાનો એ વિડીયો કોઈ નહીં બનાવો આપણે પારીઓ કરવાનું કરો. ચડાવો હજી મોઢા ચડાવો મોઢા ચડાવો. હું તો ખબર નહીં પડતી. ઓય ફોન બોલ ફોન એ તો તોય નહીં જવાનું. મારા વિડીયો બનાવવાનો ફોન તો ના આલું હું. આ ખબર નહીં પડતી લે. ના ફોન તો નહીં મળે ચમ ફોન નહીં મળે. ફોન લાય. પણ મારા વિડીયો બનાવવાનો ફોન ના આલું હું. ફોન લાય તું ફોન લાય. ચડાવો ફોન તો નહીં આલું. આ ખબર ચમ નહીં પડતી. ફોન લાય તું. લાય તું ફોન લાય. ના ફોન તો નહીં આલું. લઈ લો ફોન લાય. અને જા હવે તો જવું હોય ના ફોન લાવ વિડીયો. તે મારો ના વિડીયો ફોન બનાવવાનો નહીં મળે. ફોન લાવ મારો તને ખબર નહીં પડતી આ 2 જણા 4 ના 2 મોટા ભાઈ મજૂરી કરી દેતા. એ તમે મજૂરી કરો હું વિડીયો બનાવું. હા હું વિડીયો હું તને હાલ છે. ના હું તો ફોન નહીં આલું હું જઉં આ વિડીયો બનાવું. પૂછજો આના ખાલી તું આ કેટલી મજૂરી પોકા જાય એમ હા, તમે કરી જો મને. રમતા તો જોઉં છું બધી વસ્તુ. આ જો પેલી વસ્તી છે જોવા ચાલીએ જોજે. તે વસ્તીનું શું ગમે જોવું જ છે કે? જોવું છે આખા ગામમાં જઈને પેલા નંદ્યા કરશી. તાણ ભાઈઓ કે આખો દાડો લડ પેલો કે વિડીયો લઈને પડશે ને પેલા 2 જણા માથે જ હોય. તો મારે તો વિડીયો બનાવવા જવાનું છે મારે મોડું ના થાય, હું જાઉં. વિડીયો નહીં તમે આપણે ફોન આપણું કરો, પાવડો નહીં મથવાન કરો. હું તો આ હેડ્યો. એ હોભળા ના હોભળા ના હોભળી રે હોભળતા છી તમે મોઢા ચડાવી દીધા છે ને એ રીતના એટલે તમારું કોઈ કોમ નહીં થાય. હવે આમ હવે જવું એવાનું પડશે. કોક કરવું પડશે. આને વેદ આવશે ને કે કોઈ આ પેલા ઠેંગાના વાદે ચડો છે ઠેંગો છે ને આપણા ગામનો એ રહ્યો 2 જણા આખો દાડો શીખવાડવું બધું એને જ શીખવાડ્યું છે એને. આપા દે ટેંગાને હાથ તો લઉં. ઘેર આવે ને એટલે આજે પૂરેપૂરી ગઈ કાઢી જ નાખવાની છે. આપા દે રે હાથ તો ગઈ કાઢના છે આપણે. ઘેર આપા દે ખાલી. કોમ થતું નહીં ના વરસાદે 3 ઋતુઓ કરી દીધી. હે ના આપણા કોમ પટાઈને તાર આપણે પછી ઘેર નહીં કરી. પૂરી પાડીઓ ચડાવે તો પૂરી ચડાવી દઈએ. આપણે ઘેર કરી દઈએ ને. એ ભગવાન ક્યારે આવશે મારી જુલી? હજુ બા જો તમે મને નહીં પહેણાવો ને તો પાણી ડૂબીને મરી જાય. હા જી ચાયલા લે નહીં પોણી ચાયલા જી કર ઢેચન ભર્યું પોણી જઈને કદી ઢોકરે પોણી લઈને મરી જા મરી જા તું ઢેચન માં પોણી લઈને ડૂબવાની વાતો કરી ગયો તું. એટલે યાર પહેણાવો ને હવે હું તો પગ ધોવા આવ્યો આવું છું તમે મોની ગયો તો કાલે પહેણાવી દેવા. પહેરવાનું તો બધો પહેરાવાનું જ છે તને તો ના પારી પહેરાવાની મજૂરી તો કરું જ છું ને આ તો હાથ પગ ધોવા આવ્યો તો મૂકો મોની જોઈએ તો મોનેલા જ છીએ એમાં મને ખબર છે આટલામાં ડૂબાય ના આ તો કોમ થઈ ગઈ. હવે ઘેર જઈએ આપણાથી ખાવાનું હોય તો. ભૂખ તો જબ્બર લાગી તો અરે અલ્યા મજૂરી કરવા લાગ. જૂલી તો હું જૂલી જાવરા પણ આવી જાય. હા હા ખાલી મજૂરી કરો આપણે ઉપર આવવાની એલિકા તો માર્કેટમાં આપણે. આ વખત તો હે ને હા 10-12 લાખવાનું તો પકાવવાનું જ છે. પકાવવાનું આ છે જ છે. પછી આપણી મફળીઓ છે. ગામ વાળાએ વિચાર કરવા જોઈએ કે મારા 3 ભાઈ હતા એમાં 2 હતા પણ મજૂરી કરી જોની. 3 ને 2 એક તો હા. રખડે છે આ આપણે તો બે જ ના આપણે બેવા કે મજૂરી કરી જોની હારાય. આટલું જબ્બર થાક લાગ્યો હો કામ કરી કરી. કંટાળે યાર હું આ તડકોન બળકોન હા. બધું એટલું હા, બે ગયા એટલે. લેવું આરા જેવા કરી પાણી તો લેતા આય. એટલે પી લ્યો ને યાર જાતે હું મગજમારી કરો તમે યાર. તું એ પેલા પટા મારશું થઈ ગયો એ લાગે હવે. એટલે થાક તો લાગે યાર મોળ જ છીએ તમે પી લ્યો કે હાથે જઈને હવે પોણીએ નહીં પીએ હું કો કેવું? તમે તો હવે આરામ કરવા દો મને હું યાર આખો દાડો પાણી મારે પાવાનું ખાલી જા. પી લેવાનું હોય યાર. પાણી તો લે પાવું પર લે. તમારી મગજમારીઓ ખતમ જ નહીં થતી યાર. આ બાજે પેલા ને આ તો કઈ કાઢ નાખું.
ગઈ તો કાઢવાની એની તો એના તો તમે ગઈ કાઢજો ભાઈ. હા પૂરેપૂરી આજ તો ગઈ કાઢ નાખવાની. એ જતો રહ્યો હવારનો, હવે રખડીને આવતો છે પેલો ટીંગોળો ને બે જણા. હાવ એમાં ધંધા હોય રખાવાના જ છે આખો દાડો. સવારે વહેલા ખાઈને જતા રહે તો આવી છે ભૂસા તો તાને હોય કે એમાં કોઈ બીજા કોઈ નહીં, ધંધા આજે નહીં. ખાવા નહીં આપવાનું એના. હા, હવે નહીં એટલે આપવાનું. તાને એમાં ખબર જ પડશે ને. અરે હવે તો મને પાણી પાયું પણ આ ભેંસોને પાણી વતાઈ દે. અરે યાર જપો કે હવે થાકીને આવ્યા છીએ, હમણાં 10 વાગે તો બતાવીને ગયા છીએ, હવે જોઈ લીધું છે પાણી. પણ ચાંદની ઊભી છે જો આપણો હમુદ તાચી રહી છે. હજી 1.5-2 કલાકે નહીં થયા, હમણાં ખેતરમાં હજી તો આપણે જ ખાવાનું બાકી છે. નિવન પોણી ને બોણી ની મેલો કે મગજ અલ્યા એ સી તો આપણે છીએ હાલ ને કે આપણે નહીં ના વગર તો. હાથ પણ ખવડાવીએ છે, પાઈએ છે, બધું પાઈએ જ છે કે 1500-1700 ની તો બોરી લાઈન ખવડાવીએ. અરે બીજું એકવાર હોય. પાણી બતાવી દે ખાલી આ બધો ઢોરો ને હજી. હું નહીં બતાવવાનું છું આ વખત, હું નહીં બતાવવાનું. તમને પાઈ દીધું ને વાત પૂરી થઈ જઈ હવે. અરે મને તો પાયું પણ આ પેલો ઢોરોને તો આવે એને બતાય. કહેવાનું, એ આવે, એ આવજો. હા આબા દે નહીં કહું હેઠ. આવે એનો કયો બતાવે યાર. સાહેબ બે આ શું થઈ ગયા હવે તો. 800 એટલે કોમ કરું છું, થોડું તો કરું છું કે એટલું તો નહીં, પણ થોડું તો કોમ કરું છું કે હું તો એ હપું જો નહીં કરતો. પીવડાવો એના જોડે કે આબા પાઈ દે દે. નહીં કહું. કહેવાનું નહીં, પાવાનું હે. હું કે કહું એટલે આ જો જો આવું છે ખાલી જો તમારે જો ને એનકો તમારો. હા જો કે એમાં સાહેબ જો અમારા ભાઈઓ આ ક્યાં ગયા? આપણા શેઠ આયા જો. જલસા છે ને આમ બધો. હા મજા આવે ને? મેલો વાત એક જલસાન વાત ગોળી મારો પાણી પાવા બેસોન. બેસોન પાણી પાવા કરો દો. એ શાનું મગર પાણી? ખાવા નહીં આલે પછી બેસોન પાવો પાણી. એ વધે દૂધ હાલ હું ખાતો. થાકીને આવ્યો ને હું પાણી પાઉં. હું તોય થાકીને આવ્યો અહીં. હું વિડીયો હજી ખાધું નહીં ઘેર આવીને. હા? અને તમે આવ્યો કોમ બતાવી તો હું ગોળો હું. બોલો ને પેલું પાણી ડોલ લઈને તમે શાંતિથી બેઠા હો તો તમને પાઈ દો, હું ના પાઉં. અમે હાલ હેતરમાં અહીં હેડ્યા છીએ બે જણા. હજી હું હાલ આવીને ઊભો નહીં રહ્યો ને તમે મને એમ કીધું કે તું કોમ બતાવી. કોમ અમે બતાવી દીધું. થાચીને હાલ આવીને પાવડા હેઠા મેલે હાલ આ થાચીને અહીં હોય બેઠા છીએ. તું આવે છે રખડીને પાણી ડોલવાનું ખાલી બતાવી દે. આપણે ચાલ નાખી. પહેલી વાત એ કે હું રખડીને નહીં આવ્યો, હું વિડીયો બનાવવા ગયો હતો. વિડીયો બનાવીને આવ્યો. પાણી પાન પેલા પાણી પા તું બોલવાનું પછી તો તું મને કીધા આગળ આ બેઠો પાણી પાઈ દે હે. અલે થાચીને આવ્યો. કે ના ભાઈ હું એ તમે થાચીને હું થાકીને જ આવ્યો. તું તો અહીં થાચીને આવ્યો હોય. તું તો ઢોળવાનું પાણી પણ ખાવા બાર મળે નહીં તો ના તું હું ખાવાનું બનાવી પેલી વાત કરજો તમે. ખાવાનું તો જો આપણે બનાવ્યું. બટાકો નહીં આપણા ખાઈ. સવારે વહેલા ભાઈ બની હોય ને એ ખાવાનું છે. 10 વાગે બનાવીને ગયા તા, હવે કહીએ જ ખાવાનું છે. બીજું કોઈ બાજરી રોટલો આપણે ખાવાના નહીં. બાજરીનો તાન બનાવ્યો. એ જ ચાલે આપણા ગોમડીઓ ને આપણા બાજરીનો રોટલો. પણ સારું બનાવો તમે આમ કેવું પીઝા છી એ બધું બનાવો. કેવા આવે પીઝા? પીઝા? તો કઈ મોં ગોળ મોં ગોળ આવે. કેવું આવે પીઝા પીઝા? ખબર નહીં, પીઝા પીવાના આવે ખાવાના બાજરી રોટલો આવે ને એવો પીઝો આવે. તો આપણે એના તળી નાખો એટલે પીઝો થઈ ગયો. બીજો તો આપણે પેલા ઢોળવાનું પાણી બતાવી દે. ભાઈ બાજરીનો રોટલો પીઝા બનાવી દઈએ આપણે. ભાઈએ કીધું એટલે પોણી પાઈ દેવાનું હોય. આ હેતરમાં મજૂરી કરીએ ભાઈ, ના કેવા પણ આ પોણી પાકે જોડાવે. આ એ તમને પાવું કે ઢોરણ પાવું પેલા એમ કહો મને. મામાને ઢોરણ પાલા મૂર્ખા ઢોરણ પા. હા પાણી પર અત્યારે દે બધા ઢોરણ. આપણે પેલી ચાર પરી ને એ નાખી દેજો ઢોરણ. કંટાળો આવે હવે. આ પોણી હાલ જવા દો. અને એક મસ્ત તમારા માટે વાત લાવ્યું કે એક છોકરી છે મસ્ત સુંદર. હા કેવી છે ધોળી છે? ધોળી છે પણ એની એક શરત છે હા. કે છોકરો છે ને ઇન્સ્ટામાંથી કે યુટ્યુબમાંથી 50,000 કમાવો છે. તું પોણી પા. પોણીની વાત મસ્ત કરજે. વાત ના કીધી. આ તો ડબલ વાત લઈને આવ્યા. વાત મસ્ત લાગે. પોણી પાતો હોય આમ બેસો પેલું ચાલતી હતી. જો પેલું પાણી પાન કરે મહિના 50,000 તો કોણ કમાય? પેલા હેતીન જોલ આવે તારા 50,000 કમાય. બહેરું લાવવું હોય તો ખેતીમાંથી કમાવાય. આપણે મારું જીવન હોય ખેતીમાં જ મરવાનું છે. 50,000 જોને પેલું તું પૈસા આલતું હોય 50,000 હાલે ને. પછી પૈસા તો હાલવા પડી, લાવવું હોય તો 50,000 લાખે હાલવા પડી. તો આપણે પાણી પાય. અરે મને પાણી બધું વળગાડ્યું છે. પાતા બાતા છે નહીં પાણી. અને મને કે પાણી પાડી દે. શું પાણી પાડી દે? લે પી. શું પાણી? હવે જો મારા માટે પાણી પીતો હોય એમ કરી શું કરવાનું? પહેવા દે, ખાવા દે મને મત. લો ખાવા લેતા આવજો. હટજો. ખાઈ લઉં હું. જો સાહેબ બોલ્યા ખાવાનું લેતા આવો. ભાઈ અંદર પડ્યું ખાઈ લે ને પેલા ઉભો રે. આ કોક કહેતો તો
અને બે હું એક વાત કહું તને બોલો કે આ વિડીયો તું ઓમ કરીને હાથ દુખારી છે આ જોતો રખડીને આવી છે પેલા એના અંગાત હા. એ વિડીયો તને કોઈ પેલું હેર્યું થયું વિડીયો બનાવ્યું કોઈ નહીં થયું ને તો તું એ રીતે વિડીયો બનાય કે આપણે એ વિડીયોથી જોઈને કોઈ પબ્લિક શીખે અને ઓય મજૂરી ચેવી રીતના થાય છે ને ઈંડા ચેવી રીતના પાક્યું છે એ બધું બતાય અંદર તાણા તને 2 પૈસા મળશે બાકી કોઈ નહીં મળવાનું તું આ ઓમ કરે એમ સેલ્ફીઓ પાડવાથી નીના પૈસા નહીં મળતા એના માટે સારું કન્ટેન્ટ બનાવવાનું કોક બીજું કરો એટલે પૈસા મળે કે ઈંડાની ખેતી ચેવી રીતના થાય છે ઓને વિકાસ કરવા માટે ચી દવા વેડવી પડે એ બધું ઉતારો એમને હું તમે આખો દાડો ફરો હો આ જેના તેના આગળ રખડો એમ પૈસા ના મળે એના માટે કોઈક બતાવવું પડે રોજ એક બતાવવું પડે કે આપણે રોજનો ધંધો છે આ હેતીનો એટલે હેતી ના કરો તો વધો નહીં 2 પાવડા મરાવશો કોઈ તો ચાલશે પણ વિડીયો બનાવો તો આપણું કોઈક સેવા થાય અને લાખો રૂપિયા નુકસાન થયું આપણે ખેતરમાં આ બધું કેટલી મફળીઓ ડૂબી જાય કપા ડૂબી જાય એનું બતાવો કોઈક વરસાદમાં તો સરકારે કોઈક 2 પૈસા હાલે અને આપણો કોઈ ફાયદો થાય પણ હું આખો દાડો તમે યાર કોક કયો તમે યાર સમજણ આપો યાર આ હું આખો દાડો તું આ રીતે આપણો વિડીયો બનાય એવું હોય વળી? પબ્લિક ને લાગે કે ના હારું કે ઓન આટલું બધું હું હોય જ નતા આ નુકસાન સરકાર સુધી હા. તારો વિડીયો ઓમ એમ બનાવી ના કરતી આપણું નુકસાન થયું સરકાર બધું વિડીયો પહોંચાડ તો કોઈક 2 પૈસા મળું તો આપણે ફાયદો થાય આ ડૂબેલાનો હું લાખો રૂપિયા નુકસાન થયું એ વિડીયો જા અને આજે વિલોગ તું બનાવ ને એમાં બતાય તો ખબર પડે સરકારને કે ખેડૂતો પર હું વીતીને આ વરસાદે આપણું કેટલું નુકસાન કરી ગયો એડો તને મયરું બનાવવાનું ચાલુ કરીએ ત્યારે તને બતાવીએ કે બતાવું કેટલું કે નુકસાન આપણે તું જા ફટાફટ ખાઈને આય અને ના ખાવું તો હેડ પેલા એ બનાવી દે ને બતાવીએ કે કેવું છે તો હેડો તને આપણે હાલ જ શરૂઆત કરી હાલ જ બતાવીએ કે કેટલું નુકસાન થયું સારું તને ચાલો બતાવું તને કે કેટલું આપણું પાકમાં નુકસાન થઈ જાય કેટલું પાણી ભરાઈ ગયું હવે ડાયો થયો છે હો હવે સમજણો થયો તો તને બતાવું આ રહ્યું આપણું જો કેટલું ડૂબી ગયું છે જો પેલી વાત કરજે ને પેલી 50,000 વગર મોની જાય તો કોક 50,000 વગર આપણે હેતીમાં આપી દઈશું ને યાર હેતીમાં 50,000 કમાઈએ કે લાખ રૂપિયા કમાઈએ છીએ અલ્યા તું અત્યારે જોતો ખરા આપણો પાક કેવું રહી ગયો પાણી વરસાદ આવી ગયું છે પણ ભરાઈ ગયું છે તું 50,000 તો આપણે તને પહેરાવશું માં મગજની નસ નાખે જ લે અલ્યા પણ પહેણું ભાઈ ઉંમર જતી રહે યાર આમ આ પાક બાક પાકવા દે એનો નહીં પહેણે તો હું જોતી પહેણે પેલા એના પહેણાવજો પછી હું પહેણે પહેરાવશું આપણે જલ્દી પહેરાવશું, હેઠું મારો એ નંબર તારો કોક પહેરાવશું આ નહીં જોતો આ તું જોજે ખાલી આપણું આ એરંડા જો મોર્નિંગ કેટલા જતા રહે તું એક કામ કર લે તું વિડીયો બનાય હવે હા જવા દે મારા નહીં પણ આ હેતરમાં જીવ્યા ને મરચ્યું આ વરસાદે પલાળીએ બતાય હવે બધું એ હજુ આ ઇન્ટરવ્યુ કહું કે હવે આપો ને યાર જો તમે બોલો જો મિત્રો આ મારો વરસાદના કારણથી જો આ પાક જો આ પાણી ભરાઈ ગયું છે ને બધું અમાર તો રોસણ વળી ગયું લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું આ વરસાદ આવ્યો ને રોસણ વળી ખેડૂતોને લેવાનું હું આવું ને આવો વરસાદ આવશે લોન લીધી હતી 50,000 ની તો કહેવાય યાર અને લોન લીધી 50,000 ની ઉંમર છે આ બધું કપાના એરંડાના બધું આવ્યું આ બતાવજે એરંડાની કપા બધું આ બધું બતાવજે ભાવ આ બાજુ બધું બતાવજો પાછળનું ભાવ અને આ મગફળીઓનું હેતર જ છે એંડા આ બધી આ ડૂબી જાય આ વરસાદ કોણ આપે આપણે ગરીબોને કોઈ ના હાલે આ એ ખેડૂત છે ને લોન કરે લોનના પૈસેથી ખેતી કરે અને છેવટે શું થાય આ વરસાદ આવે ઉપરવાળો નહીં આપતો સરકાર નહીં આપતી ઉપરવાળો નહીં આવતો કરવાનું પછી છેવટે શું થાય દેવું થઈ જાય દેવામાં અમુક તો કહેવાય નહીં આપણે એવું થઈ જાય બહુ એટલે બહુ જ પુલી છે અને તું આવું બતાવી રે તો અમારું કઈ રીતે આ પાક જોજો વરસાદ પડ્યો આ શું થયું, આ પાક તો અમારી સ્થિતિ થઈ ભાઈને કોઈ લેવાય નહીં આ કોઈ કામનું ના રહ્યું ને હવે હા આ મગફળીઓ અંદર કોવે છે હવે મગફળીઓ ના તો આ ઈંડા બતાવ્યા બાજુમાં જો ભોય ના પડો બહાર ગારું થઈ જાવ મસ્ત આવ્યો ને અચ્છા તમારે આમ ધપ કરીને યુટ્યુબમાં મેકું તો સરકાર છે મોદી ઉડી પકડી રહી ના હોય એમ નહીં યાર આમ કમ્પ્લેટ આપવું જો હું કેવું આ તું એરંડા બતાવી આ પોણી બતાવી ખાલી આ પોણી બતાવી કેટલું ભરવાનું ખાલી આ મગફળીઓ બતાવી આ ખાલી નહીં થતું આપણો હેતર જ એવો છે ને પાણી જતું નહીં અંદર તેને વરસાદે બધું હતી ને હેઠ્યું ને પાણી આ
એટલા બધું જતું રહ્યું. આવો આ બાજુમાં બતાવો. મેં બધું બતાવ્યું એટલે ખબર પડે બધાને. આ ચાયડા અમે જ કર્યા છે. આ તમે તો આવતા નહીં કદી ચાયડા કરવા. અમે બધા કર્યા અહીંયા. જો, આ ચાયડા કર્યા પગે પહેજો હજી તો ભેરું છે. જો ખાલી આપણે આ ઈંડા જેવા હતા. માળો બતાય માળો ખાલી આમ 500 મેં માળ જ છે. મારા પહેરવાનું હતું ને તમે તો તારી વિડીયો આવી જશે યુટ્યુબમાં, તો હું યુટ્યુબમાં મૂકવાનો તો તમે પેલા લાઈક કરજો. અમારી લાયકો તો ગમમાં ડેરી દૂધ ભરાવ જાય ને તો 500 લાયકો તો એમને જ મળી જવાની. 500 લાયક તો ગોમાળા બધા સબસ્ક્રાઇબ કરી નાખજો અને શું કહેવાય લાલ બટન આવે ને દબાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો, નાખજો. નોટિફિકેશન આવે. આ મારું ઓછો નહીં. રેડો તાણે માં.